નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ ધરણીધર તાલુકા સરપંચ યુનિયને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે અતિવૃષ્ટિના નુકસાન વળતર પોર્ટલ ફરીથી શરૂ કરવાની માંગ કરી છે. યુનિયનના પ્રમુખે આ અંગે સંબંધિત વિભાગને રજૂઆત કરી છે. ગત તારીખ 7, 8 અને 9 સપ્ટેમ્બરના રોજ વાવ તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. વધુ પડતા પાણી ભરાવાને કારણે જમીનનું ધોવાણ થયું હતું અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો. સરકાર દ્વારા આ નુકસાન માટે સહાય જાહેર કરવામાં આવી હતી અને ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જો કે વાવ અને ધરણીધર જેવા સરહદી અંતરિયાળ તાલુકાઓમાં પૂરની સ્થિતિ, રસ્તાઓનો અભાવ અને ગ્રામ્ય સ્તરે નબળી સર્વર કનેક્ટિવિટીને કારણે ઘણા ખેડૂતો સમયસર ફોર્મ ભરી શક્યા ન હતા. હાલમાં આ પોર્ટલ બંધ કરી દેવામાં આવ્યું છે. જો તેને ફરીથી ખોલવામાં નહીં આવે તો છેવાડાના ગામોના સેંકડો જરૂરિયાતમંદ ખેડૂતો સરકારી સહાયથી વંચિત રહી જશે, જે તેમના માટે અને ગ્રામ્ય અર્થતંત્ર માટે મોટું નુકસાન સાબિત થશે. બનાસકાંઠાના ખેડૂતોના હિતમાં અને અંતરાળ વિસ્તારોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને યુનિયને આગામી 7 થી 10 દિવસ માટે આ પોર્ટલ પુનઃ કાર્યરત કરવા સંબંધિત વિભાગને ભલામણ કરવા વિનંતી કરી છે, જેથી બાકી રહી ગયેલા તમામ ખેડૂતો પોતાની અરજી કરી ન્યાય મેળવી શકે.